ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ગઈકાલ આપણે લોપની રીત અને આદેશની રીત તેની પ્રેક્ટિસ તમને આપેલી હતી। 4 દાખલાઓ આપેલા હતા રફ નોટમાં કરવા માટે। તો આજે એમાં પહેલો દાખલો છે તે તો એકદમ સરળ છે કે જે તમને ઓલરેડી આવડી જ ગયો હશે। તો તેના માટે પહેલો દાખલો છે તે તમારે પાકી બુકની અંદર લખી લેવાનો છે। એનું સોલ્યુશન હું કરાવતો નથી કારણ કે તે દાખલો તો એકદમ ઈઝી છે એટલે તમને વ્યવસ્થિત આવડી જ ગયો હશે। તો બાકીના 3 દાખલા છે તે હું તમને સોલ્યુશન આપું છું। બંને રીતે સોલ્યુશન આપું છું એટલે બંને રીત લોપની રીત અને આદેશની રીત બંને રીતનું રિવિઝન પણ થઈ જાય અને પ્રેક્ટિસ પણ થઈ જાય અને તમારે કંઈ કન્ફ્યુઝન હોય તો તે સોલ્વ પણ થઈ જાય। હવે જે વિદ્યાર્થી મિત્રોને જવાબ આવી ગયા છે તે આખા વિડિયો વ્યવસ્થિત રીતે જોવાના અને તેની સાથે સરખામણી કરવાની એટલે તમને કંઈ ભૂલ હોય તો તે પણ તમારે સુધરી જાય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આનું આપણે સોલ્યુશન છે તે કરાવીએ છીએ। પહેલો દાખલો છે ગઈકાલનો કે જે તમને પાકી બુકની અંદર તમારે ગણી લેવાનો છે અને બીજો દાખલો છે ત્યાંથી હું તમને સોલ્યુશન કરાવું છું। તો વિદ્યાર્થી મિત્રો ખાસ સોલ્યુશનની અંદર ધ્યાન આપજો। તમારે ઓલરેડી આ દાખલો થઈ ગયો હશે તેમ છતાં સાચો છે કે ખોટો તે ચેક કરવાનો છે અને વ્યવસ્થિત રીતે પૂરેપૂરો વિડિયો છે તે જોવાનો છે। તો સૌપ્રથમ આપણે આદેશની રીતે આ સમીકરણનો ઉકેલ મેળવવા માટેનો પ્રયત્ન કરીશું। તો અહીં 3x - 2y = -1 પહેલું સમીકરણ અને 2x + 4y = -6 સમીકરણ નંબર 2 છે। તો આને આપણે સૌપ્રથમ આદેશની રીતે ભણાવવાનો પ્રયત્ન કરીશું। તો આપણે સમજાવ્યું છે તે મુજબ ફરીથી એક વખત તમે કોઈ પણ એક સમીકરણમાં આદેશ લઈ શકો છો। અહીં આપણે સમીકરણ 1 માં આદેશ લેશું અને x ને સૂત્રનો કરતા આપણે બનાવીશું। તો અહીં આપણે લખીશું સમીકરણ 1 માં આદેશ લેતા। સમીકરણ 1 ની અંદર આપણે આદેશ લેશું એટલે સમીકરણ 1 માં આદેશ લેતા એટલે સમીકરણ 1 ને સૂત્રનો કરતા બનાવીશું। તો તેથી 3x = -1 છે એમને રહેશે આ -2y છે સામે જશે તો +2y એટલે -1 + 2y આ રીતે થશે। હવે આ પદને તમારે -1 + 2y કરો અથવા તો 2y - 1 લખો તો પણ ચાલે કે જેથી કરીને તમારે ઈઝી થઈ જાય। -1 + 2y છે તો તેની જગ્યાએ 2y - 1 લખી નાખવાનું એટલે દાખલો આપણો ઈઝી થઈ જાય। અને 3 છે ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં તેથી x બરાબર આ પદ આગળ લઈ લઈએ 2y - 1 ના છેદમાં 3 એટલે x બરાબર આપણને 2y - 1 ના છેદમાં 3 મળશે। હવે આપણે સમજાવ્યું છે તે મુજબ અહીં આપણે સમીકરણ 1 માં આદેશ લીધો છે તો x બરાબર 2y - 1 ના છેદમાં 3 તે આપણે સમીકરણ નંબર 2 ની અંદર આપણે મૂકીશું। તો અહીં લખવાનું સમીકરણ 2 માં x બરાબર 2y - 1 ના છેદમાં 3 મૂકતા અહીં આપણે સમીકરણ 2 માં x બરાબર 2y - 1 ના છેદમાં 3 મૂકીશું। તો સમીકરણ નંબર 2 2 જ્યાં x છે તો x ની જગ્યાએ આપણે મૂકી દઈશું 2y - 1 ના છેદમાં 3 એટલે કૌંસમાં 2y - 1 ના છેદમાં 3 પ્લસ 4y એઝ ઇટ ઇઝ રીતે અને બરાબર -6। હવે આપણે તમને સમજાવેલું જ હતું કે જે 2 છે તો 2 નો ગુણાકાર 2y સાથે કરીશું। 2 નો ગુણાકાર છે તે -x સાથે થશે અને અહીં 3 છે તે આપણે દશા લેવાના હોય છે તેથી 3 નો ગુણાકાર તમારો 4y સાથે પણ થશે અને 3 નો ગુણાકાર -6 પણ સાથે થશે કારણ કે આના છેદમાં 3 છે અહીંયા છેદમાં 3 લઈ આવે તો અંશમાં પણ ગુણવાના અહીંયા છેદમાં 3 લઈ આવવા હોય તો અંશમાં પણ 3 ગુણવા પડે બધાના છેદમાં 3 થઈ જાય એટલે પછી તે 3 લખવાની જરૂરિયાત નથી એટલે આ રીતે સાદુરૂપ થશે। તો તેથી 2 * 2 એટલે 4y માઈનસ 2 * 1 એટલે -2 પ્લસ 3 * 4 એટલે 12y બરાબર 3 * 6 અને અહીંયા માઈનસ છે અહીંયા માઈનસ છે એટલે -18। પછી y વાળા પદ છે તે આ બાજુ રાખીશું અચળ પદ ઓલી બાજુ લઈ જશું તો અહીં આ 4y અને પ્લસ 12y 4y + 12y એટલે 16y બરાબર -18
-2 છે સામે જશે તો +2, તો -18 માંથી +2 જશે એટલે જવાબ આવશે -16. હવે 16y બરાબર -16 થશે, તો 16 છે એ અહીં ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, તો તેથી y બરાબર -16 ના છેદમાં 16, 16 કેન્સલ, કાઈ ન વધે એટલે 1, તો બરાબર જવાબ આવશે -1. તો અહીં આપણે y બરાબર -1 કિંમત મળી જાય છે. અહીં આપણે આદેશ લીધો x બરાબર 2y - 1 ના 2y - 1 ના છેદમાં 3 મૂક્યા, 2 નો અંશ સાથે ગુણાકાર, 3 લીધા એટલે 2 ની સાથે ગુણાકાર, 4y + 12y એટલે 16y, -2 છે સામે જશે તો પ્લસ, -18 + 2, -18 માંથી +2 એટલે -16, 16 ગુણાકારમાં છે સામે લઈએ તો ભાગાકારમાં એટલે -16 ના છેદમાં 16, 16 કેન્સલ એટલે 1 વધશે એટલે y બરાબર -1. તો આ જે y બરાબર -1 છે તેની કિંમત અહીં આપણે મૂકી દેશું એટલે વ્યવસ્થિત રીતે તમને આખો દાખલો છે તે થઈ જશે. તો અહીં આપણે લખવાનું છે x બરાબર 2y - 1 ના છેદમાં 3 માં y બરાબર -1 મૂકતા, હવે અહીંયા આપણે કિંમત મૂકી દેશું x બરાબર 2y - 1 ના છેદમાં 3 માં y બરાબર -1 મૂકવાના છે, તો તેથી x બરાબર 2 એમને y ની જગ્યાએ મૂકીશું -1, અંશમાં -1 એમને છેદમાં 3 એમને, તો બરાબર 2 ગુણ્યા -1 એટલે -2 -1 ના છેદમાં 3, તો -2 -1 એટલે -3 ના છેદમાં 3, 3 કેન્સલ, કાઈ ન વધે એટલે 1, તો તેથી x બરાબર જવાબ આવશે -1. x બરાબર જવાબ આવશે -1. એટલે આદેશની રીતે આપણે જોયું તો સમીકરણનો ઉકેલ કેટલો આવે છે -1 અને 1. તો અહીંયા આપણે લખી નાખવાનું સમીકરણ યુગ્મનો ઉકેલ, બંનેનો જવાબ સરખો છે એટલે -1 અને -1. તો આ જે રીત છે એ આપણે કઈ રીતે કરેલું છે, તો અહીં તમારે લખવાનું આ રીત, પહેલી રીત કઈ છે આદેશની રીત, બરાબર. અહીં આપણે સમીકરણનો ઉકેલ મેળવ્યો એ પહેલી રીત છે આપણી આદેશની રીત. હવે આ જ સમીકરણનો ઉકેલ આપણે કઈ રીતે મેળવીશું, લોગની રીતે. તો અહીં લખીએ હવે લોગની રીત, બરાબર. પહેલી રીત આપણે એક જ દાખલામાં બંને રીત શીખીએ છીએ. પહેલા સમીકરણ છે તેનો આપણે આદેશની રીતે ઉકેલ મેળવ્યો, હવે આ સમીકરણનો ઉકેલ લોગની રીતે મેળવશું. અહીં વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે રીત કોઈ પણ હોય જવાબ તો સમાન જ આવશે. આદેશની રીત મુજબ સમીકરણ યુગ્મનો ઉકેલ -1 અને -1 આવે છે, તો લોગની રીતે આપણે દાખલો ગણીશું તો તે પણ સમીકરણ યુગ્મનો ઉકેલ -1 અને -1 જ આવશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 3x - 2y બરાબર -1, 2x + 4y બરાબર -6. હવે અહીં આપણે જો y વાળા પદનો લોપ કરવો હોય તો +4y છે, તો અહીં આપણે જો 4y લઈ આવવા હોય તો સમીકરણને 2 વડે ગુણવા પડશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજાવ્યું હતું તે જ મુજબ અહીં 4y છે, તો આ 4y ને લોપ કરવો હોય તો આ સમીકરણને તમારે 2 વડે ગુણવા પડે. અહીં માઈનસ છે અને પ્લસ છે એટલે નિશાની જુદી જુદી છે એટલે આપણે સરવાળો લેશું. તો અહીં આપણે લખીશું સમીકરણ 1 ને 4y છે એટલે અહીં 4y લઈ આવવા માટે 2 વડે ગુણવા પડશે. સમીકરણ 1 ને 2 વડે ગુણતા અને સરવાળો કરતા, સમીકરણ 1 ને 2 વડે ગુણતા અને સરવાળો કરતા, એટલે પહેલું સમીકરણ છે એને આપણે 2 વડે ગુણીશું અને 2 વડે ગુણીશું અને શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તો તે આપણે લખીએ 3x એને 2 વડે ગુણવાના છે, તો 3 ગુણ્યા 2 એટલે 6x, 2 દુ 4y એટલે -4y બરાબર -2.
નીચેનું સમીકરણ એમને લખીશું 2x પ્લસ 4y બરાબર -6. હવે સરવાળો કરવાનો છે એટલે નિશાની કાંઈ બદલવાની જરૂરિયાત રહેતી નથી. -4y + 4y કેન્સલ થઈ જશે તો 6x + 2x એટલે 8x અને -2 ને -6 એટલે -8. હવે આપણે કરીએ છીએ તે જ રીતે 8 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં એટલે x બરાબર -8 ના છેદમાં 8. 8 8 કેન્સલ થઈ જશે કાઈ ન વધે એટલે 1 એટલે x બરાબર આપણે જવાબ મળશે -1. x બરાબર જવાબ મળશે -1. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 8x બરાબર -8 છે. આપણે કરીએ છીએ તે જ રીતે x ની કિંમત શોધવાની હોય તો અહીં આપણે 8 છે તે ગુણાકારમાં આપેલા છે સામે જશે તો ભાગાકારમાં એટલે x બરાબર -8 ના છેદમાં 8. 8 8 કેન્સલ થઈ જશે કાઈ ન વધે એટલે કે માઈનસ નિશાની છે એટલે x બરાબર -1. હવે આ જે x બરાબર -1 છે એ આપણે સમીકરણ 1 માં પણ મૂકી શકીએ અને સમીકરણ 2 માં પણ મૂકી શકીએ. તો અહીં આપણે લખીએ સમીકરણ 1 માં x બરાબર -1 મૂકતા સમીકરણ 1 માં x બરાબર કેટલા મૂકીશું આપણે -1 મૂકીશું. તો આખું સમીકરણ પહેલા લખી નાખીએ 3x - 2y બરાબર -1. તો અહીં જે x બરાબર -1 આપેલા છે તે અહીં આપણે મૂકી દેશું એટલે તેથી 3 કૌંસમાં x ની જગ્યાએ આવશે -1 - 2y એમને -1. સાદુરૂપ આપીએ 3 ગુણ્યા 1 એટલે -3 - 2y બરાબર -1. હવે આ -3 છે સામે જશે તો +3 થઈ જશે. -2 છે એ ગુણાકારમાં છે જો એ સામે જાય તો પ્લસ ન થઈ જાય. આ બાદબાકીનો સંબંધ કહેવાય એટલે -3 છે સામે જાય તો +3 કારણ કે માઈનસમાંથી પ્લસ થાય છે અને આ -2y છે તો -2 છે એ સામે જાય તો પ્લસ નો થાય કારણ કે y સાથે બાદબાકીના સંબંધમાં નથી. તો અહીં તમને -2y આપેલા છે તો -2y આપેલા છે માટે -2 છે y સાથે ગુણાકારમાં છે. ગુણાકારમાં છે તો સામે જશે તો ભાગાકારમાં એટલે તેથી આ રીતે થશે y બરાબર -1 એમને -3 સામે જશે તો +3 અને છેદમાં -2 છે ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં એટલે -2. તો તેથી y બરાબર +3 ને -1 એટલે 2 ના છેદમાં -2. 2 કેન્સલ થઈ જાય છેદમાં કાઈ વધે છેદમાં 1 છે એટલે -1 જ કહેવાશે. તો x બરાબર આપણે જવાબ મળશે સોરી y બરાબર જવાબ મળશે -1 અને આપણું સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે લખીશું સમીકરણ યુગ્મનો ઉકેલ x અને y બંનેનો જવાબ -1 જ છે એટલે -1 અને -1. તો તમે જોઈ શકો છો આદેશની રીત હોય તો પણ એ જવાબ આવશે અને લોપની રીત હોય તો પણ એ જવાબ આવશે. એટલે આખી બંને જ રીત આદેશની રીત અને લોપની રીત બંને રીતે સમીકરણો છે તે ઉકેલ મેળવ્યો છે. બરાબર? આ રીત આપણે સમજાવેલી છે. ફરીથી આજે એક વખત એટલા માટે કરાવ્યું કે જેથી કરીને તમને કાંઈ કન્ફ્યુઝન હોય ન સમજાણું હોય તો વ્યવસ્થિત રીતે તમને આવડી જાય. તો શાંતિથી 1 મિનિટ આખો દાખલો જોઈ લો. તમે રફ નોટની અંદર કરેલો જ હશે. એમાં કાંઈ ભૂલ હોય તો સુધારી લેવાની છે. ન આવડે તો કંઈ વાંધો નથી. હવે પછી તમારે પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે. તો શાંતિથી દાખલો છે તો જોઈ લો. ન સમજાય તો મને કોલ કરો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને જાતે પ્રેક્ટિસ કરવા માટે આપ્યું હતું એટલા માટે જ રફ નોટમાં આપણે આપેલું હતું. મૂંઝાવાનું નહીં. ન આવડે તો ચિંતા નહીં કરવાની, પ્રયત્ન કરવાનો. બરાબર? પ્રયત્ન કરશો એટલે આવડી જશે. શાંતિથી જોઈ લો અને તેમ છતાં કાંઈ ન સમજાણું હોય તો મને કોલ કરી શકો છો. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તરત જ કોલ કરવાનો એટલે આપણે વ્યવસ્થિત રીતે તમને સોલ્યુશન આપી શકીએ. શાંતિથી જોઈ લો. ક્લિયર?